બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિનના ઉપલક્ષમાં વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ પ્રદર્શન સાથે સભા યોજાઈ હતી। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે બીએપીએસ સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પાદરા ખાતે રવિવારના રોજ વ્યસન મુક્તિનો સંદેશ તેમજ જનજાગૃતિ માટે પાદરા મંદિર ખાતે વ્યસન મુક્તિ પ્રદર્શન યોજાયું હતું। સાથે પ્રોજેક્ટ દ્વારા વ્યસન મુક્તિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો। कार्यक्रम सभा पण योजाई हती, जेमां पूज्य यज्ञजीवन स्वामी खास उपस्थित रह्या हता। साथे हरिभक्तोए पण हाजरी आपी हती। श्री स्वामीनारायण भगवाननी जय, गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय। महंत स्वामी महाराज 92માં जन्म जयंती महोत्सवनी जय। આજના દિવસે બીએપીએસ પાદરા મંદિરે ખાસ એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે વ્યસન મુક્તિ પ્રદર્શનનું પણ એ આયોજન કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આ વર્ષે અટલાદરાની અંદર 92મો જન્મ જયંતિ મહોત્સવ એ ઉજવવામાં આવી રહ્યો છે। સાથે સાથે પાદરા મંદિરને પણ એ રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે અને એની સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને પણ 75 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે। એ નિમિત્તે સમગ્ર બીએપીએસના મંદિરોની રવિ સભાની અંદર આજે એમને શુભેચ્છા પાઠવવા બદલ જેમનું એક કાર્ય છે કે સમગ્ર યુવા સમાજ એ વ્યસન મુક્ત બને એની માટે એમણે જે ઝુંબેશ ઉપાડી છે એના ભાગરૂપે આજે એમને શુભેચ્છા પાઠવવા બદલ બધાને આજે વ્યસન મુક્તિની પ્રેરણા મળે એની માટે પાદરા રવિ સભાની અંદર એ વિશેષ વ્યસન મુક્તિને અંતર્ગત પ્રવચનોનો લાભ મળશે, એને અંતર્ગત વિશેષ વિડીયોનો પણ લાભ મળશે અને એને અંતર્ગત એ વિશેષ બધા પ્રદર્શનનો પણ લાભ પ્રાપ્ત થવાનો છે। તો આજે આપણે પણ આ દિવસે વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લઈએ અને વ્યસન મુક્ત જીવન જીવી અને એક સારા સમાજનું ઘડતર કરીએ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 75 વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે તો એમના માટે આપણે શુભેચ્છા પણ પાઠવીએ અને પ્રાર્થના પણ કરીએ કે ભગવાન એમને દીર્ઘ આયુ આપે, સુસ્વાસ્થ્ય આપે અને એમના દ્વારા દેશ સમાજના રાષ્ટ્રના ખૂબ સારામાં સારા કાર્ય થાય।